નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ફળોના નામ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં સફરજન, જેને ઇંગ્લિશમાં એપલ કહેવાય. પછી કેળા, જેને ઇંગ્લિશમાં બનાના કહેવાય. એના પછી દ્રાક્ષ, જેને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવાય. પછી ફળોનો રાજા કેરી, જેને ઇંગ્લિશમાં મેંગો કહેવાય. દાડમ, જેને પોમોગ્રેનેટ કહેવાય. પપૈયું, જેને પપૈયા કહેવાય. સીતાફળ, જેને કસ્ટર્ડ એપલ કહેવાય. કીવી, જેને કીવી જ કહેવાય. તરબૂચ, જેને ઇંગ્લિશમાં વોટરમેલન કહેવાય. ટેટી, જેને મસ્ક મેલન કહેવાય. મોસંબી, જેને સ્વીટ લેમન કહેવાય. જાંબુ, જેને ઇંગ્લિશમાં જાવા કહેવાય. ફાલસા, જેને ઇંગ્લિશમાં ગ્રેવિયા એશિયાટિકા કહેવાય. સેતુર, જેને ઇંગ્લિશમાં માલબેરી કહેવાય. સંતરા, જેને ઓરેન્જ કહેવાય. સ્ટ્રોબેરી, જેને સ્ટ્રોબેરી જ કહેવાય. અનાનસ, એને પાઇનેપલ કહેવાય. ચીકુ, એને ઇંગ્લિશમાં સપોડીલા કહેવાય. નારિયેલ, જેને ઇંગ્લિશમાં કોકોનટ કહેવાય. ડ્રેગન ફ્રૂટ, તો એને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય. બબુપોચા, જેને ઇંગ્લિશમાં પેર કહેવાય. જામફળ, જેને ગ્વાવા કહેવાય. રાસબરી, જેને ઇંગ્લિશમાં ગોલ્ડન બેરી કહેવાય. ખારેક, જેને ઇંગ્લિશમાં ડેટ્સ કહેવાય. તો બાળકો, આ હતા ફળોના નામ. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું. આવજો.